સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય એ માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવા આદેશ આપવામાં આવ્યો હતો, જે અંતર્ગત અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો, જેમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા। સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોના 7 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જે તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો। લોકોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ આવે એ હેતુથી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંડાળા ગામે મારા બાપ દાદાની ગામની અંદર વાળો છે। એ વાળામાં વારસાઈ કરવા માટે હું છેલ્લા 5 વર્ષથી તલાટીને, અંડાળા તલાટીશ્રીને, મામલતદાર અંકલેશ્વરને બધી જગ્યાએ અરજી આપી રજૂઆત કરેલી। હવે જમીન હતી, જમીનમાં તો મેં 2020માં મારું વારસાઈ કરાવી દીધી છે। કલેક્ટર સાહેબશ્રીને તથા જે સરકારી સ્વાગત કાર્યક્રમ જે રાખેલ છે એનો આભાર માનું છું। અને આથી દરેક જે કોઈ પ્રશ્ન હોય તો એ લોકોએ સ્વાગત કાર્યક્રમમાં લખી સાચા પ્રશ્ન લખવા કે જે સોલ્વ થતા નહીં હોય તો એ રજૂઆત કરીને આ સ્વાગત કાર્યમાં ઓનલાઈન કરો કે જેથી આપણી રજૂઆત સાંભળે। આજરોજ રાજ્ય સરકાર દ્વારા યોજાતા તાલુકા સ્વાગતમાં અંકલેશ્વર તાલુકામાં માનનીય કલેક્ટર સાહેબ ભરૂચ દ્વારા તેઓની અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો। આ સ્વાગત કાર્યક્રમમાં માનનીય પ્રાંત અધિકારી સાહેબ શ્રી બી જાડેજા સાહેબ પણ ઉપસ્થિત હતા। કુલ 7 પ્રશ્નો મળેલ હતા અને સાથે સાથનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે। અને આ તબક્કે આપના માધ્યમથી જણાવું છું કે દર માસની 1 થી 10 તારીખ સુધીમાં તાલુકા સ્વાગત, ગ્રામ સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં અરજીઓ કરવાની હોય છે। તેમાં આપના પ્રશ્નો રજૂ કરવા આપને જણાવું છું। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।